બોલો ગણપતિ દાદા મહારાજ કી જય. બોલો ગણપતિ દાદાની જય. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ, જય ગણપતિ દાદા. મિત્રો, આજે મને ખુશી થાય છે કે આજે જે હું વ્લોગ બનાવતો એનો આજે 1 વર્ષ સંપૂર્ણ થઈ ગયું છે. ગઈ સાલે જ્યારે આપણે ગણપતિ દાદાને બેહાર્યા હતા ત્યારે અમારો પહેલો દિવસ મારા વ્લોગનો હતો. તમે જે જૂના જે બધા વ્લોગ જોતા એને ખ્યાલ છે, નવા જે લોકો મારા વ્લોગની અંદર આવે એને ખ્યાલ નહીં હોય એટલે હું આ માહિતી આપું છું. આજે આપણે 1 વર્ષ થઈ ગયું છે. તમારા બધાનો સાથ અને સહકારથી આજે અમારે 333 સબસ્ક્રાઈબર છે અને આવનારા વર્ષની અંદર પણ તમારો સાથ અને સહકાર મને આપતા રહેજો તો હું વધુમાં વધુ સારામાં સારા વ્લોગ બનાવતો રહું. અને તમારો બધાનો હું આભારી છું કે આજે તમે મને આ એટલા સબસ્ક્રાઈબર મને બધાએ કર્યા છે. બીજું એ કે આમાં ઘણા સબસ્ક્રાઈબરો અમારા જે પરમ મિત્રો ઘણા હતા એમને પણ બધા એમને ખૂબ સારો અને સાથ ને સહકાર આપ્યો છે અને આવનારા સમયમાં પણ આપતા રહેશે. તો બીજું જણાવવાનું એ કે આપણે જે વ્લોગ બનાવીએ છીએ એમાં આપણે કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ કે કોઈ પક્ષી એવું આપણે કાંઈ કરતા નથી. આપણે જે રોજિંદા જે કાર્યક્રમ કરીએ છીએ, માનો કે ફેરીમાં જવાનું હોય, કોઈ મંદિર દેવ દર્શન હોય, કોઈ સેવ ફાફડી લેવા જવાનું અમરેલી, આવું બધું હું મારા વ્લોગની અંદર તમને બતાવતો રહું છું અને આવનારા સમયમાં પણ હજી પણ ઘણું બતાવતો રહે. બીજું મિત્રો જણાવવાનું એ કે હજી પણ તમે મને ખૂબ સારામાં સારો સાથ સહકાર આપો છો ને હજી પણ વધારે આપો અને મારા વિડીયોને લાઈક કરો અને બીજાને તમે શેર કરો. જો બીજાની અંદર બધે તમે શેર કરશો તો મારા વિડીયો બધે ખૂબ આગળ જાય અને લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો આગળ જાય તો હું જે આવનારા સમયમાં તમને હું આખું ગુજરાત બતાવે અને હજી જો જરીક થોડોક હજીથી આગળ જાઉં તો આખા ભારત પણ તમને બતાવે. અત્યારે હું લગભગ 2-5 મિનિટ કે 7 મિનિટના વિડીયો બનાવું છું પણ આવનારા સમયમાં કદાચ 10-15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટના મોટા પણ વિડીયો બનાવતા રહે. પણ તમારો સાથ અને સહકાર આ બંને વસ્તુ મારે જોઈએ છે અને મને આપો છો અને આપતા રહેજો. હજી આવનારા સમયમાં ખૂબ સારામાં સારા વ્લોગ બને એવી હું મહેનત કરતો રહી અને તમને ખૂબ બધું ગમે એવું હું આ મારા વ્લોગની અંદર તમને બતાવતો રહી. બીજું મિત્રો જણાવવાનું એ કે આ આપણે જે વ્લોગ ચાલુ કર્યા ને એમાં ઘણો ચડાવ ઉતાર આવ્યો. ક્યારેક ખૂબ સારામાં સારા વ્યૂ આવે, ક્યારેક 22 વ્યૂ આવે, ક્યારેક 14 આવે, પણ હું હાર નથી માન્યો અને માનવાનો નથી. હજી જેટલું મારાથી પ્રયત્ન થાય એટલા હું ડેઈલી સર્વિસ વ્લોગ ઉતારતો રહી. પણ આ 1 વર્ષની અંદર મારે પણ લગભગ 10 થી 12 દિવસ એવા બન્યા 1 વર્ષની અંદર કે એમાં હું મારો વ્લોગ નથી ઉતારી શક્યો કે ભાઈ તે દિવસે લગભગ 10 થી 12 દિવસ એવા બન્યા કે બંધ જ રહ્યું હતું. પણ એવું લગભગ ક્યારેય નહીં આપણે થવા દઈએ પણ ક્યારેક એવું બને તો આ જીવન છે, જીવનની અંદર જેમ બધું ચડાવ ઉતાર આવે એમ મારા વ્લોગની અંદર પણ એવું ચડાવ ઉતાર આવ્યો. પણ આપણે હાર માની નથી, માનવાની નથી અને માનશું નહીં. ભગવાન ગણપતિ દાદાની દયાથી આપણે જે વ્લોગ ચાલુ કર્યા છે એવી રીતે આપણે કાયમ વ્લોગ ઉતારતા જ રહેવું અને આગળ વધતા રહેવું અને તમારો બધાનો સાથ અને સહકાર આપતા રહેજો. અને જેમ બને એમ વધારે મારા વિડીયો તમે બીજાને શેર કરજો જેથી બધા લોકો જોવે મારો વ્લોગ અને હું આગળ વધું. તો પૂજાની આ સંપૂર્ણ પૂજાપો બધું આવી ગયું છે. જે સ્થાપન હોય સ્થાપનમાં જે આપણે ઘઉં, ચોખા, રોટી આ બધી વસ્તુ કમ્પ્લીટ છે. શ્રીફળ, કળશ, પછી આરતી ગાવા માટે ટેપ ને આ સરસ મજાનું સુશોભન કાલે કર્યું. એમાં આપણે અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ બેહાડવાની છે અને થોડી જ વારમાં હમણાં આપણે બ્રાહ્મણ આવે એટલે વિધિ અનુસાર આપણે એવી બધી વિધિ કરશું અને દાદાની સ્થાપના કરશું. એટલે આ બધું આપણે સરસ મજાનું આયોજન કર્યું છે. એટલે 10 દિવસ ભગવાન આપણી ઘેરે રહે અને ભગવાન આપણને સારા આશીર્વાદ આપે એ માટેની આપણે પૂજા અર્ચના કરીશું. ત્રણમાં બાલાજી આવી ગયું છે, બાલાજી થઈ રહ્યું હતું.
કે બધા દર્શન કરવા આવે એટલે છોકરાઓ બાલાજી ખાઈને પાછા ભાઈ એટલે બધું રાખવું પડે આમ. આંબાનું તોરણે જો બંધાઈ ગયું છે. આ સરસ મજાના મોદક એટલે કે ચૂરમાના લાડુ જે દાદાને પ્રિયમાં પ્રિય વસ્તુ વાલી છે એ આપણે અત્યારે અહીં બનાવી લીધા છે. એટલે દાદાની સ્થાપના થઈ જાય, પૂજા અર્ચના આરતી થઈ જાય એટલે દાદાને થાળ ધરવાનો આવશે પહેલો વહેલો એ આપણે આ ચૂરમાના લાડુ દાદાને ધરશું. બાકી આમ 10 દિવસ તો બધું આપણે ચાલુ જ રહે બધું ધરવાનું અને નોખું અને વચ્ચે આપણે એક 56 ભોગ દાદાને ધરવાનો અણકોટ એ આપણે એક આયોજન કરીશું સરસ મજાનું. આવા બધા જેના મોટા નાના મોટા કાર્યક્રમો કરશું ને દાદાને આપણે રાજી કરીશું. આવા બધા કાર્યક્રમો આપણે કરતા રહી, ભગવાન પાસે આવી પ્રાર્થના કરી ભગવાન આપણને આવી શક્તિ આપે આવા કાર્યક્રમો આપણે કરતા રહી.